ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગેરબામાંથી જ પાણી વેચવા તંત્રના દબાણના વિરોધમાં ગિરનાર ખાતેના દુકાનદારોએ પાડ્યો બંધ. એટીએમ મારફતે ₹10માં મળશે કાપડની થેલી. હોસ્પિટલના 3જા માળેથી ખાબકતા યુવતીનું મોત.
અને ટ્રિપલ સવારી બાઇક આપઘાત સાથે અથડાતા યુવકનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. કેરબામાંથી જ પાણી વેચવા તંત્રના દબાણના વિરોધમાં જૂનાગઢના ગિરનાર પર્વત ખાતેની દુકાનો આજે સવારથી બંધ રહી હતી. પ્લાસ્ટિકના પ્રતિબંધની અમલવારી મુદ્દે વન વિભાગ, વહીવટીતંત્ર અને ગિરનારની સીડીના દુકાનદારોને બેઠક મળી હતી, જેમાં દુકાનદારોને કેરબામાં પાણી ફરજિયાતપણે વેચવા માટે તંત્રએ આદેશ કરતા દુકાનદારોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને ગિરનાર સીડી પરની તમામ દુકાનો બંધ રાખવાનું એલાન કર્યું હતું. જે મુજબ આજે સવારથી ગિરનાર સીડી ખાતેની તમામ દુકાનો બંધ રાખીને દુકાનદારોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. ગિરનાર પર્વત અને ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ હોવા છતાં તેમની અમલવારી થતી ન હતી. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થતા કોર્ટે તંત્રનો ઉધડો લેતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ગિરનાર પર્વતમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી, જેના ભાગરૂપે તાજેતરમાં કેરબા આપીને દુકાનદારોએ છૂટું પાણી વેચવાનો આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. કેરબામાં પાણી ક્યાંથી ભરવું તે સવાલ છે. નીચેથી મજૂર મારફત પાણી ઉપર પહોંચાડવું મોંઘું પડે છે, જેથી કેરબામાં પાણી વેચવાની વહીવટી તંત્રની યોજના નિષ્ફળ નીવડી છે. બીજી તરફ તંત્રએ ફરજિયાત કેરબામાંથી જ પાણી વેચવા દબાણ કરતા દુકાનધારકોએ તંત્રના નિર્ણય સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે અને આજે ગિરનાર પરની દુકાનો બંધ રાખીને ધંધાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગઈકાલે ભવનાથ પોલીસે આવેદનપત્ર નહીં સ્વીકારતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગિરનારમાં આપણે અહીંયા જે વેપારી ભાઈબંધો છે એટલા વર્ષોથી અહીંયા છે અત્યારે, પણ આપણે ગિરનાર ઉપર જે અત્યારે 3000-4000 વેપારીઓનું અત્યારે ઘર ગુજરાન ચાલે છે અત્યારે, અને અત્યારે અમે આ કરવું પડે છે એનું કે તંત્ર ધ્યાન નથી આપતું. એકચ્યુઅલી અમને છે ને ત્યાં એવું કહે છે પાણીની બોટલ અમે લાસ્ટમાં અમને છેલ્લે પ્લાસ્ટિકમાં એક જ વસ્તુ વેચવાનું ચાલુ હતું ને પ્લાસ્ટિકની બોટલ પાણીની એ પણ બંધ કરાવી દીધેલી છે હાલ અત્યારે. અને તંત્ર અત્યારે એવું કહે છે કે અમે અહીંયા 5000 પાણીનો લીટરનો ટાંકો મુકાવશો અમે, અને એમાંથી તમે વેપારીઓને યાત્રાળુઓને પાણી પીવડાવજો તમે એમાંથી. અત્યારે 120 થી 125 જેવા વેપારીઓ છે અત્યારે, બધા એમાં બંધ કરીને અત્યારે આમાં જોડાયા. અમારે અવારનવાર જંગલ ખાતું અમને અવારનવાર એટલું પ્રેશર આપે છે કે અમને દુકાનવાળાઓને કોઈને ખેતી ધંધો કરવા નથી દેતા. એમ કે તમે પ્લાસ્ટિક બંધ કરો, પ્લાસ્ટિક બંધ કરો. પ્લાસ્ટિક સિવાય કઈ વસ્તુ આવે છે, અને એમ કે તમારે પ્લાસ્ટિક જ જો બંધ કરવું હોય તો ઓલરેડી કારખાના બંધ કરાવો. કારખાના બંધ થાય તો જ પ્લાસ્ટિક બંધ થાય, બાકી પ્લાસ્ટિક નાબૂદ નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. અને પાણીની બોટલો વગર પાણી કોઈને દુકાનવાળાને સાથ સહકાર હશે તો જ પબ્લિકને પાણી મળશે, બાકી પબ્લિકને પાણી આજે નહીં મળે ને કાલે નહીં મળે. એમ કયો જંગલ ખાતા એમ કે તમે અહીંથી પાણી ભરી અને વેચો, તો વેપારી લોકો કોઈ પાણી ભરવા જવાના નથી. મજૂર મારફતે અમે પાણી ભરાવીએ. રજૂઆત તો અમારી ઘણી બધી છે, પણ સરકાર અટાણે અમારો ધંધો ચાલે એ રીતે અમને સહુલત આપે એવી અમારી માંગણી છે. જો પેલા પ્રશ્ન તો ઈ જ છે અમારો કે અમારા કોઈ દુકાનદાર ભાઈઓ પાસે લાઇટ નથી, એને લાઇટ મીટર આપી દઈએ ને થોડી ઘણી છૂટછાટ આપી દઈએ સરકાર રહેમ રેહા હેઠળ. અત્યારે શું મુશ્કેલી પડે? મુશ્કેલી તો પાણીની ફૂલ મુશ્કેલી છે અમારે, કે પાણી છે જ નહીં ગિરનાર ઉપર, ને સરકારે કોઈ એવી વ્યવસ્થા કરેલ નથી. તંત્ર દ્વારા અમને હાલતા મીટિંગ કરીને બરકે જંગલ ખાતા વાળા વહીવટી તંત્ર કામ કરો. જૂનાગઢમાં સોનાપુરી સ્મશાન પાસે આવેલ રામ ટેકરી ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે જલયાત્રા આયોજિત કરવામાં આવી હતી. રામ ટેકરી ખાતે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ તથા શ્રી રામ દરબાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. મહંત શ્રી કિશનદાસજી, ગુરુ રામ ગોપાલ દાસજી મહારાજ અને દાતાઓના સહયોગથી ત્રિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેને લઈને દામોદર કુંડ ખાતેથી પવિત્ર જલ ભરીને જલયાત્રા યોજવામાં આવી હતી. આ જલયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ગુરુવારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. આ અવસરે ભાવિક ભક્તજનોએ પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય સિયારામ. આજે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા, પાલખી યાત્રા, કળશ યાત્રા દામોદર કુંડથી ગિરનાર ક્ષેત્રમાં પવિત્ર તીર્થધામ દામોદર કુંડથી જળ યાત્રા ભરી
અને શ્રી રામ ટેકરી આશ્રમે ખૂબ ધામધૂમથી જઈ રહ્યા છે. આમાં વિશાળ પ્રમાણમાં ખૂબ સાધુ સંતો તેમજ ભક્તો ભગવાનની શોભાયાત્રામાં છે. વિશેષમાં એવું છે કે આ ઠાકોરજી જે રામ ટેકરીમાં બિરાજમાન છે તે જમાતિયા ઠાકોરજી છે. આ ઠાકોરજી આજથી 200 વર્ષ પહેલાં જમાતમાં ફરતા અને આજે ભગવાન આશ્રમની બહાર પહેલીવાર 200 વર્ષે નીકળ્યા છે અને શોભાયાત્રામાં જોડાણા છે અને ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે. ઉત્સાહ એ જ છે કે ભગવાન 200 વર્ષે આજે નીકળી અને નગર ચર્ચાએ નીકળ્યા છે એનો સૌને આનંદ છે અને હર્ષ છે. જય શ્રી રામ. જુનાગઢ શહેરમાં વધતા જતા અકસ્માતના બનાવને લઈને પોલીસ તંત્ર ચિંતિત થયું છે. આ મામલે જુનાગઢ શહેર ટ્રાફિક શાખાના પીઆઈ એસ.એન. જાડેજાએ મહાનગરપાલિકાના કાર્યપાલી ઇજનેરને પત્ર પાઠવ્યો છે. શહેરમાં નવા રોડ બનેલ હોવાથી વાહનો સ્પીડમાં આવતા હોય છે અને વાહનોની વધારે અવરજવર રહેતી હોવાથી અકસ્માત થતા હોય છે. મધુરમ રોડ, ઝાંઝેડા રોડ, ચોબારી, ખલીલપુર રોડ, ખામરોડ રોડ અને સાબલપુર ચોકડી સહિતના રોડ પર જ્યાં જ્યાં સ્પીડ બ્રેકરની આવશ્યકતા હોય તે સ્થળની મુલાકાત લઈને ટ્રાફિકની મૂવમેન્ટને અડચણ ન થાય તે રીતે સ્પીડ બ્રેકર મૂકવા સૂચના કરવામાં આવી હતી. આ પત્રને લઈને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ શહેરમાં રોડ પર જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સ્પીડ બ્રેકર મૂકવાની સૂચના આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસમાં 3 વાહન અકસ્માત બન્યા હતા, જેમાં મહિલા અને 2 યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. જૂનાગઢમાં 3 દિવસમાં એમ કે 3 અકસ્માત થયા. પહેલાં તો જ્યારે અમે રોડ ખરાબ હતા અને ખાડો હતો તો કેમાં પડી ગયા હતા ને વહી ગયા. બેસ્ટમાં બેસ્ટ રોડો બનાવ્યા તો રોડ હારામાં હારો બન્યો એટલે એમાં છૂટ આપી દીધી ગવર્મેન્ટે કે તમારે 140ની સ્પીડે ગાડીઓ હાંકવાની. તમે તમારી ઓવર સ્પીડથી હાંકતા હો હોશિયારીમાં બીજાને સીનશોટ કરવા માટે થઈને, એ બન્યું છે બહુ ખરાબ બન્યું છે. પણ એના મા બાપની શું હાલત હશે? હું હરેક યંગ જનરેશનને કહું છું કે તમે ગાડી સ્પીડથી હાંકો ને એના પહેલાં સ્પીડોમીટર ઉપર તમારા મધર ફાધરનો ફોટો રાખી દો. કારણ કે ઘણીવાર આપણે છાપામાં સાંભળીએ કે 3 બહેનનો એકનો એક ભાઈ હતો. મા બાપ ભેગા નથી ફરતા, પણ જે વધારે પડતી હોશિયારી બીજાને દેખાવડો કરવો, વધારે સ્પીડથી હાંકવી, જ્યાં સ્પીડ બ્રેકર મૂકવાના જ કમિશનર સાથે ચર્ચા થઈ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસરે, અને જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં. પણ ઘણીવાર એવું થાય છે કે અમે સ્પીડ બ્રેકર મૂકીએ જ્યારે તો એમાં પણ વાંધો આવે કે ભાઈ આટલા બધી થોડા મૂકવાનો હોય. તમે જુનાગઢથી અમદાવાદ સુધી જાઓ, મને હાઈવે ઉપર એક પણ બતાવો કે કઈ જગ્યાએ સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે. તો એ તો ડ્રાઈવરોએ પણ જે 4 વ્હીલ હકાવતા હોય, 2 વ્હીલ, એને ખબર જ હોવી જોઈએ. એટલે જ્યાં માનજો કે જરૂર પડશે ત્યાં કમિશનર ટાઉન પ્લાનિંગને સૂચના પણ દીધી અને તાત્કાલિક એની વ્યવસ્થા પણ કરી. ફરીને બધા મિત્રો, સર્કલ, ગ્રુપ અને હરેક મા બાપને કહું કે છોકરો બહાર જાય ને ત્યારે આટલી સલાહ આપજો કે ઓવર સ્પીડથી હાંકવામાં શું ફેર પડે? 5 મિનિટ મોડું વહેલું થાય તેમાં તમારું વયું શું જાય છે? પણ નથી માનતા અને વધારે પડતી સ્પીડથી હાંકે છે. બનાવ બન્યો. ટ્રાફિકની સમસ્યા અથવા ટ્રાફિકનું ધ્યાન રોડ ઉપરનું હરેક જે ગાડી હકાવતા ને એને પણ ધ્યાન રાખવું જોઈએ. હવે જૂનાગઢમાં એટીએમ મારફત ₹10માં કાપડની થેલી મળશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં ₹25 કરોડ જેવી માતબર રકમના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ભાગરૂપે શહેરમાં 5 સ્થળે થેલા એટીએમ શરૂ કરાશે, જેમાં ₹10માં કાપડની થેલી મળશે. આ બેઠકમાં ડસ્ટબિન ખરીદવા નક્કી કરવામાં આવ્યું હતું. સોલિડ વેસ્ટ વિભાગ માટે 10 લીટરની લીલી અને બ્લુ ડસ્ટબિન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. ન્યૂ સિવરેજ માટે 1,17 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ઓઝત 2 ડેમથી આણંદપુર સુધીની કામગીરી માટે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. નરસિંહ મહેતા સરોવરમાં બની રહેલ ઇન સિટુ બાયોરેનિડેશન પ્લાન્ટ અને મેન્ટેનન્સની કામગીરી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર 6માં 2.5 કરોડના વિકાસ કામો કરવાનું જણાવ્યું હતું. શિવરાત્રી મેળામાં લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, મંડપ, બેરિકેડ માટે 1,17 લાખની મંજૂરી આપવામાં આવી હતી. કચરો એકત્રિત કરવા 1,000 વ્હીલ બરોજ ખરીદવા 1,26 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળેલ. એમાં શહેરને વિવિધ વિકાસના કામોની આજે મંજૂરી આપવામાં. એમાં ખાસ કરીને વોટર વર્ક્સના અંદાજિત 22 કરોડના કામની મંજૂરી આપી છે કે આવનારા દિવસોમાં જે આણંદપુર ડેમ છે એમાં ઇન્ટેક વોલ બનાવવાનો છે. ક્યાંય પાણીની ઘટ પડે તો આ વોલનો ઉપયોગ થઈ શકે એટલા માટે ઇન્ટેક વોલને મંજૂરી આપી છે.
નવી પાઇપલાઇનની મંજૂરી આપી છે. સાથે સાથે જે બજેટમાં જોગવાઈ કરી હતી કે થેલા એટીએમ, તો આજે 5 જગ્યાએ જુનાગઢમાં થેલા એટીએમ, જેને કારણે લોકો પ્લાસ્ટિકની થેલી વાપરતા બંધ થાય અને થેલા એટીએમ મૂકવા માટેનો આજે ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. આમ શહેરના વિવિધ વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટી હતી. હવે તો ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પણ ડિક્લેર થવાની છે, પણ અમારા 275 કરોડ રૂપિયાના કામ છે, વિવિધ કામો છે. એમાં 4 લાઇબ્રેરી આવે છે, 4 ફાયર સ્ટેશનો આવે છે, 15 કરોડના ખર્ચે વિલિંગડન ડેમની અંદર કામ થવાનું છે. આખા જૂનાગઢની અંદર જેટલી પણ ગલી ગૂંચીમાં જ્યાં પણ કામ કરવાનું એના બધા ટેન્ડરની લગભગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, અત્યારે લાઈન ઉપર છે. એટલે વધીને 8-10 દિવસની અંદર જૂનાગઢના બધા વિકાસના કામના ટેન્ડરો પણ થઈ જાય, કોન્ટ્રાક્ટને જેને હશે એને પણ આપી દેવામાં આવશે અને સ્પીડથી ચાલુ થાય એના માટેની પણ સૂચના આપે છે. 200 ને એમાં 4 તો PSC સેન્ટર પણ બનાવીએ છીએ, 4 લાઇબ્રેરી બનાવીએ, 4 જગ્યાએ નવા ફાયર સ્ટેશનો બનાવીએ, અમુક જગ્યાએ નવું એક વિદ્યુત સ્મશાન પણ બનાવીએ છીએ. એટલે જૂનાગઢના વિકાસ માટે 275 કરોડના કામ, સ્પોર્ટ્સ માટે વિવેકાનંદમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા રણજી ટ્રોફીનો મેચ રમાય એવું સ્ટેડિયમ પણ બનાવવાના છીએ. CCTV કેમેરાઓ પણ 5 કરોડ રૂપિયાના ખર્ચે નાખવાના છે. હજી જરૂર પડશે તો વધારાના પણ નાખશું. ટૂંકમાં ટેન્ડરની પ્રક્રિયા અમને હજી એક સ્ટેન્ડિંગ કમિટી આવશે, પણ આજે લગભગ બધા કામ અને બધા એન્જિનિયરોને, ઇવન કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને કીધું ભાઈ ટેન્ડર જે આવ્યા છે તાત્કાલિક ખોલી નાખો અને જેને પણ ટેન્ડર લાગ્યું હોય એને તાત્કાલિક કામ ચાલુ કરી દે એવી પણ સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના 7 PSIની બદલીની સાથે ફોજદારોની નિમણૂક કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન PSI SA ગઢવીની જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં, DK સરવૈયાની જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અને લીવ રિઝર્વ PSI MN કાતરિયાની ભેસાણ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવેલ છે. આ ફોજદારોને SP અરશદ મહેતા દ્વારા ગઈકાલે છૂટા કરવામાં આવ્યા હતા અને તેઓની ખાલી જગ્યાએ નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા અરશદ મહેતા દ્વારા લીવ રિઝર્વ PSI BM વાધમ સિંહની A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, RM વાડાની કેશોદ, RD વાડાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવાની સાથે A ડિવિઝન પોલીસ સ્ટેશનના DM જાદવની બદલી કરીને તેમની લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર જૂનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જૂનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સિવિલ હોસ્પિટલના 3જા માળેથી ખાબકતા યુવતીનું મોત થયું હતું. ભાઈ સાથે દવા લેવા આવેલી બહેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના 3જા માળેથી પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. કોડીનાર તાલુકાના દેવલપુર ગામની 23 વર્ષીય વર્ષાબેન માલાભાઈ ભેડા નામની માનસિક બીમાર યુવતી મંગળવારે સાંજે 4 વાગ્યે તેના ભાઈ સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવી હતી. ત્યારે હોસ્પિટલના 3જા માળેથી આ યુવતી નીચે ખાબકતા તેણીને પ્રથમ તાત્કાલિક સારવાર માટે વોર્ડમાં અને બાદમાં ટ્રોમા વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો દોડી જઈને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બપોરે 4 વાગ્યા આસપાસ માનસિક રીતે એક અસ્વસ્થ બહેનનું 3જા માળેથી પડી જવાથી માથાના ભાગે તથા ગરદનના ભાગે ગંભીર ઈજા થયેલ હતી. તેઓને તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આપવામાં આવેલ હતી. બધા જ ડૉક્ટર્સની ટીમે પૂરેપૂરો તેમને બચાવવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ કમનસીબે માથાના ભાગે તથા ગરદનના ભાગે વધુ ઈજા થવાથી તેઓનું મૃત્યુ થયેલ છે. 3જા માળે કેવી રીતના પહોંચ્યા? મળતી માહિતી મુજબ તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતેથી તેની સારવાર પણ ચાલુ હતી. તેઓના માતાની સાથે આવેલ હતા અને તેમના માતા કેસબારીએ કામગીરી માટે ગયેલા હતા. તે દરમિયાન તેઓ 3જા માળે પહોંચી ગયેલા હતા.
જુનાગઢ પોલીસે એક વ્યક્તિના પડી ગયેલ નાણાં શોધીને પરત કર્યા હતા. વણઝારી ચોક વિસ્તારમાં રહેતા હર્ષિલ સાવલિયાના 1,57,000ની રોકડ સાથેનું જબલું પડી ગયું હતું. આ અંગેની જાણ થતાં એ ડિવિઝનના પીઆઈ વિજય સાવતના માર્ગદર્શનમાં પીએસઆઈ ઓઆઈસીબી સ્ટાફ સાથે શોધખોળ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી આ નાણાં રાજકોટના ગંજીવાડા વિસ્તારનો કાનજી ભુરાભાઈ ચૌહાણને મળ્યા હોવાનું શોધી કાઢ્યું હતું. આ શખ્સને અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા નાણાં સાથેનું પ્લાસ્ટિકનું જબલું જોતા આજુબાજુ કોઈ હતું નહીં, જેથી ઉઠાવી લીધું હતું. આમ પોલીસે ગણતરીના જ કલાકોમાં ₹1.5 લાખ કરતા વધુની રોકડ રકમ શોધીને પરત કરી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું. મારું નામ હાર્દિક દિનેશભાઈ સાવલિયા છે. હું 5 તારીખ સોમવારે દીવાન ચોકમાંથી જતો હતો. હું મારો ભાઈબંધ મારા આગળના કેરિયર ઉપરથી જબલું પડી ગયું હતું, તો મેં એ ડિવિઝનમાં જાણ કરી હતી. પૈસાનું હતું, 1.5 લાખ રૂપિયાની માથે હતા પૈસા, 1.5 લાખ રૂપિયા જેવું હતું. મેં જાણ કરી હતી, એ ડિવિઝનમાં અરજી કરી હતી. કલ્પેશભાઈ ચાવડાએ મારી ખૂબ મદદ કરી છે. છેલ્લા 10 દિવસથી લગાતાર મહેનત કરી, છેલ્લે મને પૈસા હાથ ધર્યા છે, મારી ઉપર આવી ગયા મારા હાથમાં. ખૂબ ખૂબ ધન્યવાદ છે એનું હું જાણ કરું છું. અને કોઈ બી વસ્તુ તમારે કાંઈ બી કોઈની ખવાય તો એ ડિવિઝનમાં તમે જાણ કરો. કલ્પેશભાઈ જેવા સ્ટાફ છે, બધાય બહુ મહેનત કરી છે આપણી, એનું ધન્યવાદ. વંથલી પાસે ટ્રિપલ સવારી બાઇક આખલા સાથે અથડાતા એક યુવાનનું મોત થયું હતું અને 2ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માણાવદરના બહારપરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય તુષારભાઈ માધાભાઈ રાઠોડ સહિત 3 યુવાનો વહેલી સવારે જુનાગઢ તરફથી બાઇક પર જતા હતા, ત્યારે રસ્તામાં વંથલી પાસેની એક હોટેલ નજીક આખલો રોડ પર ઉતરતા તેની સાથે બાઇક અથડાયું હતું. આ અકસ્માતમાં તુષાર રાઠોડનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું, જ્યારે તેની સાથેના બીજા 2 યુવાનને નાની મોટી ઈજા થતા સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યશનકુમાર મારો મિત્ર છે. ગઈકાલે રાત્રે 3 વાગ્યાનું એક્સિડન્ટ થયું રવની ફાટકે સાતલપરની ધારે, અને આ મારા મિત્રો છે 3. યશ નકુમ, જય કંઢેરા અને તુષાર એનું એક નિધન થઈ ગયું. શું વાહન? 2 વ્હીલ સ્પ્લેન્ડર. સામે બળદ હતો એમ કહી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ બગડી જતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ધોરાજી પંથકના ખેડૂતો સારા ભાવની આશાએ કપાસની જણસી લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા, પરંતુ કપાસનો ભાવ ઘટીને મણ દીઠ 1,100 થી 1,350 રૂપિયા થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આખા વર્ષની તનતોડ મહેનત કરીને કપાસનું વાવેતર કરેલ હોય, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાથમાં કશું આવી શકે તેમ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ લગ્નની સિઝન છે, જેથી નાણાંની પણ જરૂરિયાત હોય, આથી મજબૂરીને વશ થઈને ન છૂટકે ઓછા ભાવમાં પણ કપાસ વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. અત્યારે હાલની સિઝનમાં અમે માર્કેટ યાર્ડમાં કપાના વેચાણ કરવા આવેલ છે, પણ કપાના ભાવ અમને પૂરતા મળતા ન હોવાથી અમારે ફરજિયાત નાણાં ભીડના હિસાબે અત્યારે લગ્નની સિઝન રહી, છોકરાઓને પરણાવવાનો અત્યારે સિઝન છે, એટલે ફરજિયાત અમારે આ લગ્ન પ્રસંગમાં કપાસને પૈસાની જરૂર હોય તો અમારે કપા વેચવા આવવું પડે, અને અત્યારે કપાના ભાવ અમને પૂરતા મળતા નથી. અને કપાના ભાવ હારામાં હારા અહીંયા યાર્ડમાં 1400 રૂપિયા આપે છે, એની જગ્યાએ અત્યારે જો કપાના ભાવ 2000 થી 1800 રૂપિયા હોય તો ખેડૂતને પોહાય, પણ નાના ભીડને હિસાબે અમારે ફરજિયાત યાર્ડમાં કપા વેચવા આવવું પડે છે. એવી અમારી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતની. અને કપામાં અત્યારે ઉતારા પણ નથી, મજૂરી એવડી અમને ચડે છે, દવા બિયારણ ખાતર એવડું મોંઘું, અને એ જોઈએ તો એ પ્રમાણમાં અમને ભાવ નથી મળતા. અને ઉતારા પણ વાતાવરણ ચેન્જના હિસાબે ઉતારામાં પણ એવડો ફેરફાર છે કે ઉતારા અમને જોઈએ એટલા આવતા નથી, કારણ કે વધુમાં વધુ 14 થી 20 મણના માન ઉતારા કપામાં બે છે. ભાવ 1200-1300 અટાણે તો મળે છે, સારા માલના જોઈએ, નાકા અટાણે તો 2000-1500 હોવો જ જોઈએ, 1800 સુધી તો પોહાય. ખર્ચા તો ઘણા કર્યા ને, દવાના ખાતર મજૂરીના આપે તો કાંઈ વધતું નથી, બધે રાઈડ જ નાખે. શું માંગ શું છે તમારી? અમારે તો 1900 તો 2000 હોય ને તોય પોહાય, 1900 થી 2000ની અંદર આસપાસ
બરાબર ને? ખર્ચા કેવા કેવા આવે હે? ખર્ચા કેવા કરેલા? ખર્ચા તો બહુ કરી નાખ્યા, દવાના ને મજૂરી ને આપણે દવા છાંટવાનું, ખાતરનું ને પાણી ને બધું, પાણી નથી એક તો બધું ભેગું છે. શહેરમાં ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિરના કર્મચારી રજનીકભાઈ રાજેશભાઈ સાકરિયા અને મેનેજર જીતેન્દ્રભાઈ નેનુજી સોમવારે સવારે ગાયત્રી મંદિરની ઓફિસમાં હતા ત્યારે હરેશ વાળા નામના શખ્સે આવીને ઓફિસના ફોટા પાડવાનું શરૂ કરતા તેને ફોટો પાડવા બાબતે પૂછતા જેનાથી ઉશ્કેરાઈ જઈને આ સમયે રજનીકભાઈને લાકડી વડે માર મારીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભવનાથ પોલીસે આ બનાવને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કેરબામાંથી જ પાણી વેચવા તંત્રના દબાણના વિરોધમાં ગિરનાર ખાતેના દુકાનદારોએ પાડ્યો બંધ. એટીએમ મારફતે ₹10 મળશે કાપડની થેલી. સિવિલ હોસ્પિટલના 3જા માળેથી ખાબકતા યુવતીનું મોત. અને ટ્રિપલ સવારી બાઇક આપઘાત સાથે અથડાતા યુવકનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.